ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, જેમ જે સમય હોય બરાબર. જે મેન કોન્સેપ્ટ છે એના પર આપણે વધીએ. લાસ્ટ થિયરી છે ગેલ્વેનોમીટરનો એઝ અ વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરવો. હવે મોટાભાગના વિદ્યાર્થીઓને બધી ખબર જ છે. સૌથી પહેલો પ્રશ્ન, તો વોલ્ટમીટરનો ઉપયોગ શેના માટે થાય? આપણે કહી શકીએ કે સાહેબ વોલ્ટમીટર એ સામાન્ય રીતે વોલ્ટેજનું માપન કરે. જે પણ ઘટક, જે પણ સાધન વોલ્ટેજનું માપન કરતો હોય એ જે તે ઘટક સાથે સમાંતરમાં જોઈન કરેલો હોય. એક જસ્ટ સિચ્યુએશન બતાવો. માની લો આ રીતની સિચ્યુએશન, અહીંયા એક અવરોધ છે, અહીંયા બીજો અવરોધ છે. 20 વોલ્ટની બેટરી, આ અવરોધ R1, આ અવરોધ આ છે. તો આ રીતની સિચ્યુએશન આપણને આપેલી છે. એમાં આપણે સમજી શકીએ એવું છે. આમાં કંઈ તકલીફ બાબત નહીં. ચલો હવે તમે સમજી શકો છો સાહેબ અહીંયાથી કેટલો પ્રવાહ વહેતો હશે? I. તો અહીંયા બે અવરોધ છે, R1 અને R, બરાબર. બે જોડો, ચાર જોડો અથવા એક જોડો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં, પણ સમજી શકો એટલા માટે મેં બે જોઈન કર્યા છે. R1 અને R એ શ્રેણીમાં છે. હવે તમે વિચારો કે અહીંયા હાલ પ્રારંભિક સ્થિતિની વાત કરીએ, ઇનિશિયલ સ્થિતિની, તો અહીંયાથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો આપણે સીધું સૂત્ર લખીએ, I = V upon ટોટલ અવરોધ. તો બે શ્રેણીમાં છે એટલે આપણે સૂત્ર શું લખીએ કે R1 + R. તો આપણને હાલ આટલો પ્રવાહનો પસાર થતો હશે, ખબર પડે. હવે તમે શું કરો તો ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરો. હવે માની લો તમને એવો પ્રશ્ન પૂછે કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે. આપણો અહીંયા ક્વેશ્ચન શું છે? તો આપણે કહી શકીએ કે અહીંયા જે અવરોધ છે ને એ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે. તો તમારા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવો હોય તો તમારે એઝ અ વોલ્ટમીટર જે પણ સાધન માપો એને ક્યાં જોઈન કરવું પડે? તો અવરોધના બે છેડા વચ્ચે સમાંતરમાં જોઈન કરવું પડે. મતલબ આ રીતે, બરાબર સમજજો. જુઓ આ રીતે તમે ગેલ્વેનોમીટર એટેચ કરશો તો અહીંયા અવરોધ આ સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટર જોઈન કરે. હવે સમાંતરમાં ગેલ્વેનોમીટર જોઈન કરશો શું થશે? હવે તમે વિચારો ફાઇનલ સ્થિતિ, જ્યારે આપણે ગેલ્વેનોમીટર જોઈન કરીએ છીએ એ વખતે નવો અવરોધ પહેલા કરતાં અવરોધ બદલાઈ જશે. ચલો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો આ બંને કેવામાં આવશે? સમાંતરમાં. સમાંતરમાં થાય એટલે Rg/R+G પ્લસ આ બંને સાથે આ શ્રેણીમાં એટલે કે R1. હવે તમે જાતે વિચારો, પહેલા એ અવરોધ હતો ખાલી R1 + R, એની જગ્યાએ અવરોધ જ બદલાઈ ગયો. અવરોધ બદલાઈ જાય એટલે સીધી વસ્તુ છે, પ્રવાહ શું થશે? બદલાઈ જશે. અને અહીંયાથી વહેતો પ્રવાહ બદલાઈ જાય એટલે અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન બદલાઈ જાય. પછી આપણને ખબર પડે કે અહીંયા અવરોધ બદલાવાના લીધે અહીંયા પ્રવાહ I' પણ બદલાય. અને પ્રવાહ બદલાય તો અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન I' × R ના પ્રમાણે બદલાઈ જાય. મતલબ જે તમારા ઓરિજિનલ સ્થિતિમાન હશે એના કરતાં અહીંયા સ્થિતિમાન જે ગેલ્વેનોમીટર માપશે ઉલટું માપશે, આખું અલગ માપશે. કેમ માપવા? કારણ કે તમારા ગેલ્વેનોમીટર જોઈન કરવાથી, સમાંતરમાં જોઈન કરવાથી અવરોધ બદલાઈ ગયો. અવરોધ બદલાઈ ગયો એટલે પ્રવાહ બદલાય. અને પ્રવાહ બદલાય તો અહીંયા પ્રવાહ બદલાય એટલે સીધી વસ્તુ છે, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ બદલાય. તો મતલબ તમને સાચો વોલ્ટેજ મળશે નહીં. તો આ આપણો પ્રોબ્લેમ છે, બરાબર. આપણે એ લખવું હોય તો ખાલી શોર્ટમાં ઉપર લખી આપજો. એકચ્યુઅલમાં અહીંયા પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ બહુ સિમ્પલ છે. તો જો ગેલ્વેનોમીટરને વોલ્ટેજ માપક તરીકે સીધું જ વાપરવામાં આવે તો આપેલ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલાઈ જાય. તો તમે અહીંયા ગેલ્વેનોમીટરનો ડાયરેક્ટ ઉપયોગ કર્યો તો અહીંયા જે બે છેડા વચ્ચે, અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ માપવાનો છે એ વોલ્ટેજ બદલાઈ ગયો. ધારો કે આપણે અહીંયા આ છેડા કહી દઈએ છેડો A, આ છેડા કહી દઈએ છેડો B. ઓકે, હવે આ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવા છે. શું કરી શકીએ તો આનું સોલ્યુશન થાય? આપણો જે આ પ્રોબ્લેમ છે એનું આપણે સોલ્યુશન કેવી રીતે કરી શકીએ?
જો સોલ્યુશન બહુ સિમ્પલ છે. તમારે અહીંયા આ સોલ્યુશન કરવું હોય તો તમારે ગેલ્વેનોમીટર સાથે એક અવરોધ એડ કરવાનો. અહીંયા આ સોલ્યુશન સ્વરૂપે જો અહીંયા આપણે એક બીજો અવરોધ લઈ લઈએ. અવરોધ લઈ લો. આ અવરોધને તમે કહી દો અવરોધ RS. RS શું છે બરાબર? જો આનું નામ છે શ્રેણી અવરોધ. કેવી રીતે? જો S નો મતલબ શું થાય? S એટલે સિરીઝ એટલે શ્રેણી, અને R એટલે અવરોધ. ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડેલો અવરોધ છે RS એટલે કે શ્રેણી અવરોધ. પણ આ જે પેલા ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડ્યો હતો ને આગળની થિયરીમાં શન્ટ, જે નાનો અવરોધ હતો એવો નાનો નહીં હોય. આનું મૂલ્ય બહુ જ મોટું હશે. મતલબ શક્ય એટલા મોટા મૂલ્યનો અવરોધ જોઈન કરવો પડે આવે. તો શ્રેણી અવરોધ જે જોઈન કરવામાં આવે મોટા મૂલ્યનો કરવામાં આવે. હવે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય પહેલા એ ચેક કરવું પડે. ચલો ચેકઆઉટ કરીએ. બરાબર છે. RS સાથે G બેઝિકલી કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? તો તમને ખબર છે કે શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય અવરોધ મૂલ્ય મોટા મૂલ્ય કરતાં મોટું હોય. મતલબ RS નું મૂલ્ય બહુ મોટું છે. તમે જુઓ અહીંયા ધારો હું કહું RS ની કિંમત 1000 છે, G ની કિંમત ધારો કે 10 ઓહ્મ છે. બરાબર? આ બંનેનું સમતુલ્ય RS + G કરશો તો તમને કેટલું મળશે? 1010 ઓહ્મ. મતલબ અહીંયા તમે 1010 લખો અથવા એપ્રોક્સિમેટલી 1000 ઓહ્મ લખો, શું ફરક પડે છે? બરાબર? તો RS + G કરવા જાઓ છો તો તમને એ બેઝિકલી RS જેટલો જ મળે. G નું મૂલ્ય તો અવગણી નાખો એવું હોય છે, તો G અવગણી નાખો તો મળ્યો RS. RS ના R બે કયા જોડાણમાં છે? બરાબર ધ્યાન આપો. સમાંતર. તો નિયમ પ્રમાણે આ બંનેનું સમતુલ્ય અવરોધ કેટલું આવે? તો બંનેમાંથી જે નાનો અવરોધ હોય, આ મોટો છે, આ નાનો અવરોધ છે, જે નાનો અવરોધ હોય એનાથી નાનો મૂલ્ય આવે. તો આનું મૂલ્ય તો RS નું આવ્યું 1000 અને આનું મૂલ્ય તો ઓછું એટલે ધારો 1 ઓહ્મ છે. તો મતલબ આ બંનેનું સમતુલ્ય અવરોધનું મૂલ્ય કરશો તો 0.0001 આવશે. મતલબ R નું અવરોધ R ની સાપેક્ષમાં RS ને અવગણી નાખો તો ચાલે. સમજ પડે છે? મતલબ અહીંયા આ બધાની કિંમતનું પર્ટિક્યુલર કિંમત આવશે, આન્સર R આવશે. ક્યારે પણ? જ્યારે તમે અહીંયા આ અવરોધ જોઈન કરો ત્યારે. આ બંનેનું સમતુલ્ય કેટલો? તો RS જેટલો. અને RS ના બંનેનું સમતુલ્ય કેટલો થાય? R જેટલો. કારણ કે આ બંનેનું સમતુલ્ય એ આના જેટલો આવે અથવા આનાથી નાનો આવે. એટલે R જેટલો લખી દેવાનો. તો અહીંયા તમે R લખી દો આની જગ્યાએ. તો પાછો અવરોધ R + R1 થઈ ગયો કે ના થઈ ગયો? તો વોલ્ટેજ તો એના જ છે, પ્રવાહ એના જ રહ્યો. તો પ્રવાહ I ની જગ્યાએ I નું આવી જાય તો વોલ્ટેજ બદલાય જ નહીં. તો સાચો વોલ્ટેજ માપી શકાય. તો પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? સીધી વસ્તુ છે. અહીંયા પ્રોબ્લેમનું સોલ્યુશન ગેલ્વેનોમીટર સાથે જોડેલો શ્રેણી અવરોધ છે, જેને આપણે કયું કહીએ છીએ? RS. જેનું મૂલ્ય શક્ય તેટલું મોટું રાખવામાં આવે છે. ચલો આ તો એક સિસ્ટમ થઈ ગઈ. એકચ્યુઅલમાં આપણે અહીંયા આટલાથી આટલો જ ભરવાનો છે. આપણો પોઈન્ટ આટલાથી આટલો છે. આ પોઈન્ટ આટલાથી આટલો આપણે આ ભાગ ભરવાનો છે. ચલો એને ડિસ્કસ કરીએ. તો આપણે અહીંયા શ્રેણી અવરોધનું સૂત્ર મેળવીએ. જેમ પેલામાં શંટનું સૂત્ર મેળવી લીધું એમ અહીંયા શ્રેણી અવરોધ RS નું આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ ક્લિયર કરી છે. ચલો અહીંયા આ છે, અહીંયા આ ગેલ્વેનોમીટર છે, અહીંયા એક બીજો અવરોધ છે. આ છે RS, આ છે R, આ પોઈન્ટ A છે, આ B છે, આ C છે, આ D છે. અહીંયાથી આવતો પ્રવાહ I છે. હવે અહીંયા R માંથી વહેતો પ્રવાહ. બરાબર? હવે જુઓ એકચ્યુઅલમાં ગેલ્વેનોમીટર સાથે R જ ભાગ કનેક્ટેડ છે. તો R માંથી જે પ્રવાહ જતો હોય આપણને કોઈ લેવા દેવા નહીં. માની લો કે આપણે I ડેશ કહીએ તો અહીંયાથી કેટલો પ્રવાહ વહેતો હશે? ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ એટલે IG કહીએ છીએ. બરાબર? હવે તમારે શું કરવાનું છે એ બરાબર ધ્યાન આપો. આટલું તો બધા આવડે છે, આમાં કોઈ ખાસ તકલીફ નહીં. બરાબર? હવે ધારો હું એવું માની લઉં કે અહીંયા C અને D વચ્ચેનું સ્થિતિમાન હોય એટલું જ A અને B વચ્ચેનું હોય. મતલબ A અને B વચ્ચેનું સ્થિતિમાન માપો અથવા C અથવા D વચ્ચેનું સ્થિતિમાન માપો સેમ જ મળે.
સમજણ પડે છે? A અને B વચ્ચેનું સ્થિતિમાન માપો અથવા C અને D વચ્ચેનું માપો. B મતલબ C અને A મતલબ B, મતલબ A અને D લો અથવા B ની જગ્યાએ C લો, સરખું જ થાય. હવે મારે C અને D વચ્ચેનું અવરોધ માપવો હોય, સ્થિતિમાન માપવું હોય તો સૂત્ર શું છે? V = I. ચલો આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? અહીંયાથી કયો પ્રવાહ આવે? Ig. તો પ્રવાહ તો મારા પાસે એકદમ સિમ્પલ છે, બરાબર. પણ અહીંયા બે અવરોધ છે એટલે તમારે સામાન્ય રીતે કિર્ચોફનો નિયમ વાપરો તો બેટર છે. ધારો કે અહીંયા VAB અથવા BCD નો હું કહી દઉં B, મતલબ આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ B છે, બરાબર. હવે તમે વિચારો, ચલો અહીંયા તમે કિર્ચોફનો નિયમ લગાડો અહીંયાથી અહીંયા, મતલબ B થી C માટે કિર્ચોફ સેકન્ડ લો લગાડો. ચલો સૌથી પહેલો પોઈન્ટ B આવે તો BD માઈનસ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, તમે પણ આમ જાઓ છો, મતલબ Ig × G. પછી અવરોધ RS માં પ્રવાહ આમ જાય છે, તમે પણ આમ જાઓ છો, મતલબ Ig × RS = BC, બરાબર, BC થશે, બરાબર. આનો આપણે બરાબર પેપર લઈ લઈએ તો VD માઈનસ VC = IgG માઈનસ Ig × RS, સોરી માઈનસ નહીં પ્લસ. સમજી શકતા હશો? આમાં કંઈ ખાસ તકલીફ પડે નહીં, બરાબર, એકદમ ઈઝી છે. VD માઈનસ VC એટલે કે વોલ્ટેજ V, બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. હવે આમાંથી Ig કોમન કાઢી નાખો તો શું મળશે? G પ્લસ RS, બરાબર. તો અહીંયા G પ્લસ RS નો મતલબ શું થશે? V upon Ig. therefore RS શોધવું છે ને, તો RS = શું મળ્યું? V upon Ig minus G. સૂત્ર મળી ગયું, V upon Ig minus G. જે રીતે આપણે શંટનું સૂત્ર લાવ્યા હતા એ રીતે આ RS નું સૂત્ર પણ યાદ રાખવું પડે. જે રીતે આપણે શંટનું સૂત્ર લાવ્યા હતા એ જ રીતે તમારે અહીંયા RS નું સૂત્ર પણ યાદ રાખવું પડશે. હોપફુલી તમે અહીંયા આટલા સુધી સમજ્યા છો, બરાબર. હવે આપણે પેલી વોલ્ટેજ સંવેદિતાની વાત કરવી છે. તો એક્ચ્યુઅલમાં વોલ્ટમીટર કોને કહેવાય એ હું સમજી દઉં છું. આ વોલ્ટમીટર કહેવાય, આટલો ભાગ છે ને એ વોલ્ટમીટર કહેવાય. ગેલ્વેનોમીટર સાથે કોઈ અવરોધ શ્રેણીમાં જોડાયેલો અવરોધ મોટો હોય તો વોલ્ટમીટર થઈ જાય. ગેલ્વેનોમીટર સાથે કોઈ અવરોધ સમાંતરમાં જોડાયેલો લઘુ હોય તો એ મીટર થઈ જાય. મતલબ વોલ્ટમીટર અને મીટર બંને બને તો શેનાથી? બને શેનાથી? વોલ્ટમીટર અને મીટર બંને ગેલ્વેનોમીટરથી જ બને. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડો તો મીટર કહેવાય. ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટો અવરોધ જોડો તો એને વોલ્ટમીટર કહેવાય. એક મોટો અવરોધ શ્રેણીમાં કેટલો જોડવાનો તો એનું સૂત્ર આ રીતે છે. હું જે સમજાવવા માંગુ છું તમે સમજતા હશો. ચલો આ તો આપણે વાત કરેલી છે કે આમાં કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં. ચલો અહીંયા આપણે એક આગળનો પોઈન્ટ જોઈએ. મેં તમને આગળની થિયરીમાં સમજાવ્યું મુજબ અહીંયા પણ એક પોઈન્ટ આવે છે, વોલ્ટેજ ક્ષમતા. તો પ્રવાહ ક્ષમતાનો મતલબ શું હતો ખબર છે? વોલ્ટેજ ક્ષમતાને આપણે શું કહીએ છીએ? Vg. પ્રવાહ ક્ષમતાને આપણે Ic કહેતા હતા. તો વોલ્ટેજ ક્ષમતાનો મતલબ શું થાય એ બરાબર સમજી લો. તો વોલ્ટેજ ક્ષમતાનો મતલબ એ થાય કે જે વોલ્ટેજ માટે ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ આવરણ બતાવે, જે વોલ્ટેજ માટે ગેલ્વેનોમીટર ફૂલ સ્કેલ આવર્તન બતાવે તેને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય, બરાબર. મતલબ જેના માટે ફૂલ સ્કેલ આવર્તન બતાવે એને વોલ્ટેજની બેઝિકલી વોલ્ટેજ ક્ષમતા કહેવાય. હવે આપણે વિચારીએ, જો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવામાં આવે તો V = nVg કરવામાં આવે તો, બરાબર. હવે nVg કેમ છે એ તમને આગળ સમજાયેલું છે. પેલામાં I = NIG હતું, અહીંયા V = nVg છે. હવે સામાન્ય રીતે Vg નો મતલબ શું થાય? V = I × R થાય, Ig × G થાય કે ના થાય? ચલો લખીએ અહીંયા Ig × G. ગેલ્વેનોમીટરમાંથી વહેતી પ્રવાહ ક્ષમતા ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ, પ્રવાહ બરાબર
વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ થાય ને, તો ગેલ્વેનોમીટરનો પ્રવાહ ગુણ્યા ગેલ્વેનોમીટરનો અવરોધ, આ વોલ્ટેજ બરાબર. હવે RS નું સૂત્ર શું થાય જુઓ, RS નું સૂત્ર V upon Ig minus G. तो V की कीमत कितनी आई, n Ig into G upon Ig minus G. Ig आई कैंसिल, तो यहाँ Ng minus G मतलब G कैंसिल, कॉमन निकला, जवाब आओ G कोष्मा n minus 1. बराबर, એટલે n minus 1 into G એ બેઝિકલી RS નું સમીકરણ થાય જ્યારે વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવામાં આવે. તો આ તો બુકમાં સાબિતીકરણ કરવાનું સમજાયું નહીં બધું, ખાલી તમને અહીંયા આ RS નું સૂત્ર આપેલું હોય છે. આ પણ આ સૂત્ર ક્યારે વપરાય, જ્યારે વોલ્ટેજની સમીકરણતા n ગણી હોય ત્યારે. તો જો આટલા સુધી થિયોરેટિકલ બેઝ છે. હવે અહીંયા ચેપ્ટર 4 ની સંપૂર્ણ થિયરી પૂરી થાય છે. હવે જે પણ બાકી છે ફક્ત એક્ઝામ્પલ બાકી છે, તો આપણે અહીંયા એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરશું. ઓકે, બેસ્ટ ઓફ લક.